આજે રાજ્યના 5 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન। સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસી શકે છે ભારે વરસાદ। સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી। તો પ્રવાસન સ્થળ દીવના કેટલાક વિસ્તારોમાં વરસી શકે છે છૂટોછવાયો વરસાદ। 3 દિવસના વિરામ બાદ ભાવનગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। સૌથી વધુ વલભીપુર તાલુકામાં 4 કલાકની અંદર 4 ઇંચ ખાબક્યો વરસાદ। ઉમરાળામાં 3 ઇંચ તો ભાવનગર શહેરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। તળાજા, શિહોર અને પાલીતાણામાં પણ મન મૂકીને વરસ્યા મેઘરાજા। 3 દિવસના વિરામ બાદ ફરી ભાવનગર જિલ્લા પર મેઘરાજા થયા મહેરબાન। શિહોર શહેર અને તાલુકાના ટાણા, વરલ, અગિયાળી, બોરડી, જાબાળા, દેગવાણા સહિતના વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ। ભારે વરસાદથી ખેડૂતો થયા ખુશખુશાલ। ભારે વરસાદના પગલે કીમ માંડવી રાજ્ય ધોરી માર્ગ પર ભરાયા પાણી। તડકેશ્વર ગામ નજીક હાઈવે ઉપર 2 ફૂટ ભરાયા પાણી। પાણી ભરાતા વાહન ચાલકોને વેઠવી પડી હાલાકી। સુરતના માંડવીના વરે નદી પરના ગોળદા ડેમે વટાવી પૂર્ણતઃ સપાટી। ડેમ ભરાતા સાલૈયા, મુરીઠા, ગોળદા, ટીટોઈ સહિતના 7 થી વધુ ગામોને થશે ફાયદો। ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો થયા ખુશખુશાલ। ધોધમાર વરસાદથી સુરત જિલ્લાની નદીઓમાં આવ્યા નવા નીર। માંગરોળમાં નાની પારડી ગામે ભૂખી નદી 2 કાંઠે વહેતી થતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ। એક ગામથી બીજા ગામે જવાના રસ્તા પર પાણી ફરી વળતા ગ્રામજનોને હાલાકી। ઉપરવાસમાં વરસાદને કારણે છોટાઉદેપુરની અશ્વિન નદી 2 કાંઠે। ફૂકાવટીથી વાગ્યા મહુડા ગામને જોડતા કોઝવે પર ફરી વળ્યા નદીના પાણી। કોઝવે ઉપર પાણીનો પ્રવાહ વહેતો હોવાથી ગ્રામજનોને 10 કિલોમીટરનો ફેરો। ધોધમાર વરસાદ વરસ્યો વલસાડના કપરાડા તાલુકામાં। જીરવલ અને બુરલા ગામ વચ્ચે કોલક નદી પર બનાવાયેલો કોઝવે પાણીમાં થયો ગરકાવ। કલાકો સુધી બંને તરફના ગામો વચ્ચે કપાયો સંપર્ક। શુક્રવારે રાજ્યના 121 તાલુકામાં નોંધાયો વરસાદ। સુરતના ઉમરપાડા અને કામરેજમાં વરસ્યો સૌથી વધુ 4 ઇંચથી વધુ વરસાદ। તો વાંસદામાં 4.25, ખેરગામમાં વરસ્યો 3 ઇંચ વરસાદ। ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 21.14% વરસાદ। સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 29.31%, તો કચ્છમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 25.59% વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 21.99% વરસાદ। તો ઉત્તર ગુજરાતમાં 15.43% અને મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે સિઝનનો 14.40% વરસાદ। ઉપરવાસ અને રાજ્યમાં વરસેલા વરસાદથી વધી જળાશયોની જળસપાટી। સરદાર સરોવર ડેમમાં હાલ 49.92% જળસંગ્રહ। રાજ્યના કુલ 207 જળાશયોમાં હાલ 38.38% જળસંગ્રહ। સૌરાષ્ટ્રના 141 પૈકી 2 જળાશયો સંપૂર્ણ ભરાયેલા। સૌરાષ્ટ્રના જળાશયોમાં હાલ 23.46% જળસંગ્રહ, તો કચ્છના 20 જળાશયોમાં 21.24% જળસંગ્રહ। મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 41.60%, તો દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 32.90% જળસંગ્રહ। ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં હાલની સ્થિતિએ 25.80% જળસંગ્રહ। દેશના કેટલાક રાજ્યોમાં આજે ભારે વરસાદને લઈ ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી। દિલ્હી, પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાન અને બિહારમાં વરસી શકે છે વરસાદ। તો ઉત્તરાખંડ અને રુદ્રપ્રયાગમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ। અસમના બરપેટામાં પૂરથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ। પૂરને લીધે લગભગ 2 લાખ લોકો પ્રભાવિત। રાહત શિબિરમાં પ્રશાસન તરફથી આપવામાં આવી રહી છે રાહત સામગ્રી। સતત વરસાદથી પહાડી રાજ્યોમાં જનજીવન પ્રભાવિત। ઉત્તરાખંડના ઋષિકેશમાં જીવ જોખમમાં મૂકી નદી પાર કરી રહ્યા છે લોકો। ઉત્તરકાશીના ગૌમુખ પગપાળા માર્ગ પર પુલ ધરાશાયી થતા ફસાયા કાવડિયા। એસડીઆરએફની ટીમે તમામ કાવડિયાઓનું કર્યું રેસ્ક્યુ। ધોધમાર વરસાદથી ચારે તરફ જળબંબાકાર થયું રાજસ્થાનનું બુંદી શહેર। જળબંબાકારની વચ્ચે ભારતીય હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદનું જાહેર કર્યું છે એલર્ટ। સતત 3 દિવસથી વરસતા વરસાદથી બિહારનું હાજીપુર થયું પાણી હોસ્પિટલના ઓપરેશન થિયેટર સુધી પહોંચ્યા વરસાદી પાણી, તો શહેરના રસ્તાઓ થયા જળમગ્ન।
રાહુલ ગાંધી આજે ભાજપની હિંસાના પીડિત કાર્યકર્તાઓ અને રાજકોટ અગ્નિકાંડ કેસના પીડિતોના સ્વજનોને મળશે. અમદાવાદ કોંગ્રેસ ભવનમાં મોરબી અને હરડીકાંડના પીડિતના સ્વજનો સાથે કરશે સંવાદ. રાજ્યની મૃતઃપાય કોંગ્રેસને બુસ્ટર ડોઝ આપવા કાર્યકર્તાઓને આપશે લેસન. સાળંગપુરમાં યોજાયેલી ભાજપની પ્રદેશ કારોબારીમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલનો મોટો દાવો. લોકસભા ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ રહ્યો ભાજપ સાથે. ક્ષત્રિયોને માઠું લાગ્યું છતાં રાષ્ટ્રવાદને વરેલા સમાજે પીએમ મોદી પર મૂક્યો ભરોસો. ભાજપને જીત અપાવવા બદલ ક્ષત્રિય સમાજનો માન્યો આભાર. સાળંગપુરની ભાજપની કારોબારીમાં પિયુષ ગોયલનો દાવો. નરેન્દ્ર મોદી હજુ 20 વર્ષ સુધી રહેશે પ્રધાનમંત્રી તો રાહુલ ગાંધીના નિવેદનથી ભાજપ એલર્ટ. બધા એક થાય તેવું રત્નાકરનું આહવાન. એક હાર્યાની સામે 5 બેઠક જીત્યા હોવાની મુખ્યમંત્રીએ કરી વાત. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જમીન માલિકોને રાજકોટ સેશન્સ કોર્ટે આપ્યો ઝટકો. અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની રેગ્યુલર જામીન અરજી નામંજૂર. જીએમઈઆરએસ કોલેજમાં એમબીબીએસના અભ્યાસક્રમમાં ફી વધારાને લઈ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને લખ્યો પત્ર. એમબીબીએસના અભ્યાસક્રમમાં ફી વધારાના લીધે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીનો કરવો પડશે સામનો. ગવર્મેન્ટ બેઠક વધારવાની જગ્યાએ ફી વધારો કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં. ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલની દીવ દમણ ભાજપના પ્રદેશ પ્રભારી પદે નિયુક્તિ. 5 વાર ધારાસભ્ય રહી ચૂકેલા દુષ્યંત પટેલ અત્યાર સુધી હતા દમણ, દીવ અને દાદરાનગર હવેલીના સહપ્રભારી. બે નાયબ ટેક્સ કમિશનર અને વર્ગ 1ના એક ઓફિસરને કરાયા ફરજિયાત નિવૃત્ત. વહીવટી અપરિપક્વતા કે અધિકારીઓ સામે પગલાં લેવામાં વિલંબ. અપ્રમાણસર મિલકત કેસમાં એચકે લાંગા 5 દિવસના રિમાન્ડ પર. ફોરેન્સિક ઓડિટમાં એસીબીને મળ્યા અનેક પુરાવા. પુત્ર પરીક્ષિત ગઢવી સાથે મળીને લાંગાએ ગેરરીતિ આચરી 11.64 કરોડની અપ્રમાણસર મિલકતો વસાવી. ગોધરા નીટકાંડનો રેલો દિલ્હી, હરિયાણા અને ઝારખંડ સુધી પહોંચતો હોવાનો સીબીઆઈનો દાવો. જય જલારામ સ્કૂલના સંચાલક મુખ્ય સૂત્રધારના રિમાન્ડમાં થયો પર્દાફાશ. ખુદ સ્કૂલ સંચાલકો જ નીટના ઉમેદવારોને પેપર લખવામાં કરતા હતા મદદ. નકલી ફોસ્ટા ઇન્વેસ્ટિગેશન અધિકારી ઝડપાયો સુરતમાં. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ એસોસિએશનના બનાવ્યા નકલી કાર્ડ. ફોસ્ટાના નામે વેપારીઓ પાસે પડાવતો હતો પૈસા. ક્રાઇમ બ્રાન્ચને એક વેપારીએ જાણ કરતા પોલીસે કરી ધરપકડ. હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર સૌરાષ્ટ્રના મનસુખ રાઠોડના 3 દિવસના રિમાન્ડ મંજૂર. બહુચર માતાજી અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી સોશિયલ મીડિયામાં થઈ હતી વાયરલ. મહેસાણાના ડીવાયએસપી કરી રહ્યા છે સમગ્ર કેસની તપાસ. સુરતમાં નવાપુરા જીઆઈડીસીમાં ભીષણ આગ. સાંઈ લક્ષ્મી ટ્વિસ્ટર નામની મિલમાં અચાનક આગ લાગતા અફરાતફરી. સુમિલોન, પાનોલી સહિતની 4 ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે. જાનહાનિના સમાચાર નહીં. આરએમસીની ટિપ્પર વાને અકસ્માત સર્જ્યો રાજકોટના કોઠારિયા રોડ પર. ટિપ્પર વાનની ટક્કરે બાઇક ચાલકને પગના ભાગે પહોંચી ગંભીર ઈજા. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના એકઠા થયા ટોળા. ટ્રક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો ગીર સોમનાથના સૂત્રાપાડામાં. મામલતદાર કચેરી પાસે બેફામ ટ્રક ગટરમાં ઘૂસ્યો. ચાલકને પહોંચી ઈજા. મહા મહેનતે ટ્રકને કાઢ્યો બહાર. પત્નીએ જ પોતાના ભાઈ સાથે મળી પતિની હત્યા કરી માળિયા મિયાણાના જૂના અંજિયાસરમાં. દીકરી પર નજર બગાડતો હોવાથી મહિલાએ ઘડ્યો હત્યાનો પ્લાન. પોલીસે હત્યારી પત્ની અને સાળાની કરી ધરપકડ. ફાયર સેફટીના અભાવે દુકાનોને સીલ કરાઈ તાપીના વ્યારામાં. અંજલિ ચેમ્બર્સ કોમ્પ્લેક્સના દુકાનદારોને 3 નોટિસ બાદ પણ ફાયરની સુવિધા ઊભી ન કરતા કરાઈ કાર્યવાહી. છોટાલાલ ટાવર કોમ્પ્લેક્સમાં પણ પાલિકાની ટીમે કર્યું સીલિંગ. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં અધિકારી જ નીકળ્યો ચોર. 7.5 લાખ રૂપિયાનો જીબીનો મુદ્દામાલ વેચતા વીજ કંપનીના ઉચ્ચ અધિકારીએ નોંધાવી પોલીસ ફરિયાદ. પોલીસે જુનિયર ઇજનેર તેમજ ચોરીનો માલ લેનાર કોન્ટ્રાક્ટરની કરી ધરપકડ. બિલ્ડરોના પાપે અમદાવાદના શેલામાં પાણી ભરાતા હોવાની ઓડાની સ્પષ્ટતા. 28 સોસાયટીને નોટિસ ફટકારી ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન દૂર કરવાની આપી સૂચના. શેલા, સનાથલ, તેલાવ અને મણિપુરમાં 180 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલના કામો ચાલી રહ્યાનો ઓડાનો દાવો. વિકાસના કામો ન થતા મહિલાઓ રણચંડી બની ભાવનગરના મહુવામાં. ભવાનીનગરમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાની સુવિધા ન હોવાથી સ્થાનિકોને હાલાકી.
મહિલાઓએ નગરપાલિકાની કચેરીની બહાર કર્યા સૂત્રોચ્ચાર. નગરપાલિકાના ચીફ ઓફિસર પણ ન મળતા રહીશોમાં આક્રોશ. દૂષિત પાણીનો મહિલાઓએ વિરોધ કર્યો જૂનાગઢના વંથલીમાં. દૂષિત પાણીની બોટલ સાથે પાલિકાના ચીફ ઓફિસરને કરી રજૂઆત. સ્થાનિકોને સત્વરે સમસ્યાના નિરાકરણની અપાઈ ખાતરી. મકાન વેચવાના બેનરો લાગ્યા રાજકોટના બજરંગવાડીમાં. વિધર્મીઓને મિલકતો વેચવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની સ્થાનિકોમાં ઉચાટ. અશાંત ધારો લાગુ હોવા છતાં મકાનોના સોદા થતા હોવાથી કેટલાક લોકોએ મકાન વેચવા કાઢ્યા. સ્થાનિકોએ જાહેરમાં કર્યા હનુમાન ચાલીસાના પાઠ. ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો ઉપર ઠેર ઠેર ખાડા પડ્યા વડોદરાના કરજણમાં. મોટા મોટા ખાડામાં એમ્બ્યુલન્સ ફસાતા ટ્રેક્ટરથી કઢાઈ બહાર. પાલિકાની પ્રી મોન્સૂનના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા થઈ હતી. મહિલા બુટલેગરની ટોળકી ઝડપાઈ ભાવનગરમાં. નીલમબાગ સર્કલ પાસેથી 7 મહિલા બુટલેગરની તપાસ કરતા મળી આવ્યો વિદેશી દારૂનો જથ્થો. 52,000નો મુદ્દા માલ જપ્ત કરી પોલીસે હાથ ધરી તપાસ. સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનિટરિંગ સેલની ગીર સોમનાથના તાલાલામાં કાર્યવાહી. નરસિંહ ટેકરી વિસ્તારમાં 415 વિદેશી દારૂની બોટલ સાથે હાર્દિક ગડિયાની કરી ધરપકડ. લાલા રબારી નામનો શખ્સ ફરાર. શંકાસ્પદ પનીર, દૂધ, ક્રીમ અને વનસ્પતિ તેલનો જથ્થો ઝડપાયો રાજકોટના જેતપુરમાં. રજવાડી ડેરી પ્રોડક્ટ્સમાંથી લેવામાં આવ્યા હતા નમૂના. દૂધ અને પનીરનો જથ્થો શંકાસ્પદ જણાતા સ્થળ પર જ કરાયો નાશ. તમામ પદાર્થના નમૂના ચકાસણી માટે મોકલાયા લેબોરેટરીમાં. વધુ એક સિંહનો વિડીયો વાયરલ થયો અમરેલીના રાજુલા પંથકમાં. બેરાઈ ગામથી પીપાવાવ જવાના માર્ગ ઉપર 9 સિંહ એક સાથે. વાહન ચાલકે સિંહની લટાર મોબાઈલમાં કરી કેદ. રાજ્યમાં છેલ્લા 5 મહિનામાં સ્વાઇન ફ્લૂના નોંધાયા 1022 કેસ. 27 દર્દીના થયા મોત. સ્વાઇન ફ્લૂમાં વધુ મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબરે. મે મહિનામાં ગુજરાતમાં નવા 35 કેસ અને 2 લોકોના થયા મોત. સુરત પોલીસનું વ્યાજખોરો સામે અભિયાન. 5 દિવસમાં જ વ્યાજખોરો સામે મળી 32 અરજી. 18 ગુના કરાયા દાખલ. પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે કરાયું લોક દરબારનું આયોજન. ગુજરાત એટીએસે દિલ્હીથી 3 કરોડના હેરોઇન સાથે અફઘાનના નાગરિકને ઝડપ્યો. પાકિસ્તાની ડ્રગ માફિયા મુર્તઝા ઈશાનીએ મોકલેલા હેરોઇનની તપાસમાં થયો ઘટસ્ફોટ. મેડિકલ વિઝા પર આવ્યા બાદ ટ્રાન્સલેટરની આડમાં કરતો હતો ડ્રગ્સની હેરાફેરી. એએમસીના કોર્પોરેટર્સ હવે સોસાયટીઓમાં મૂકી શકશે આરસીસી, ચાઇના મોઝેક અને સ્ટીલના બાકડા. કોર્પોરેટરો બાકડા માટે ફાળવી શકશે વાર્ષિક 3 લાખ સુધીની રકમ. નબળી ક્વોલિટીના કારણે બાકડાની નીતિ અને ડિઝાઇનમાં વારંવાર ફેરફાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે વાર્ષિક કેલેન્ડર કર્યું જાહેર. 27મી ફેબ્રુઆરી 2025 થી 31મી માર્ચ 2025 વચ્ચે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા લેવાનું આયોજન. વાર્ષિક રજાઓ અને શાળા કાર્યની વિગતો સાથેનું કેલેન્ડર કરવામાં આવ્યું જાહેર. રેગિંગની ફરિયાદમાં તપાસ મુદ્દે અમદાવાદની બીજે મેડિકલ કોલેજે કમિટી પાસે માંગ્યો સમય. દિલ્હીની એન્ટી રેગિંગ કમિટીએ 24 કલાકમાં રિપોર્ટ આપવા કોલેજને કરી હતી તાકીદ. મેડિકલ કોલેજ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન હોવા છતાં સામેથી તપાસની તસ્દી ન લેવાતા આશ્ચર્ય. આડેધડ વાહન પાર્કિંગના મુદ્દે ગીર સોમનાથ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ. વેરાવળના મુખ્ય વિસ્તારમાં આડેધડ પાર્ક કરાયેલા વાહનોને લોક કરીને વસૂલાયો દંડ. કાયમી સમસ્યાના નિવારણ માટે પોલીસે વાહનો ટોઈંગ કરવાનું કર્યું શરૂ. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ પોલીસે ફ્લેગ માર્ચ યોજી વડોદરાના કરજણમાં. શહેરના મુખ્ય માર્ગો ઉપર પોલીસે યોજી માર્ચ. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના ભાગરૂપે પોલીસે હાથ ધરી કવાયત. 7મી જુલાઈ રથયાત્રાને લઈ ભરૂચ પોલીસે યોજી ફ્લેગ માર્ચ. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની આગેવાનીમાં સંવેદનશીલ વિસ્તારોમાં યોજાઈ માર્ચ. રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગોઠવાયો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત. રથયાત્રાને લઈ સુરતમાં પોલીસ એક્શનમાં. શહેરના અલગ અલગ વિસ્તારમાંથી નીકળશે કુલ 7 રથયાત્રા. 4000થી વધુ પોલીસ જવાનો રખાશે તૈનાત. ડ્રોનથી પણ રખાશે નજર. આજે ભગવાન જગન્નાથ સોના વેશમાં આપશે દર્શન. 3 રથોની આજે થશે પ્રતિષ્ઠા વિધિ. સાંજે મહાઆરતી. ભક્તોમાં અનેરો ઉત્સાહ. રથયાત્રાને લઈને અમદાવાદ શહેરના અનેક રૂટના રસ્તાઓ રહેશે બંધ. કાલુપુર રેલવે સ્ટેશને જતા મુસાફરોને પોલીસ વેનમાં બેસાડી પહોંચાડાશે સ્ટેશન. ટ્રેનની ટિકિટ બતાવતા પોલીસ લઈ જશે રેલવે સ્ટેશન. સારંગપુર અને દરિયાપુર જવા માટે પણ રાખી છે વેનની સેવા.
ટેકનિકલ કારણોસર પશ્ચિમ રેલવે વેરાવળ ઓખા એક્સપ્રેસ ટ્રેનના સમયમાં કર્યો ફેરફાર. ટ્રેન વેરાવળથી તેના નિર્ધારિત સમય કરતા 2 કલાક 55 મિનિટ મોડી ઉપડશે. પ્રાકૃતિક ખેતીની સફળતાનું સચોટ ઉદાહરણ પૂરું પાડ્યું સુરેન્દ્રનગરના ઘનશ્યામભાઈએ. ખારેકની ખેતી કરી વાર્ષિક 1.5 કરોડથી વધુની કમાણી. ખારેકની પરાગરજ ઉતારવાનું મશીન બનાવવા બદલ જિલ્લાના બેસ્ટ ઇનોવેશનનો મળ્યો એવોર્ડ. દેશમાં એફડીઆઈ આકર્ષવામાં હવે ગુજરાતનું સ્થાન બીજા નંબરે. $7.3 બિલિયન રોકાણ. ગુજરાતે સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રમાં મેળવ્યું જંગી રોકાણ. જો કે મહારાષ્ટ્રમાં ગુજરાત કરતા વિદેશી રોકાણ બમણાથી વધુ આવ્યું. બિહારના કૈમૂરમાં પણ વરસાદી પાણીથી જનજીવન પ્રભાવિત. ભારે વરસાદથી હોસ્પિટલમાં જળબંબાકારની સ્થિતિ. ટ્રોમા સેન્ટર સહિત હોસ્પિટલના અલગ અલગ વોર્ડમાં પાણી ભરાતા દર્દીઓને હાલાકી. છેલ્લા 4 દિવસથી સતત વરસી રહેલા વરસાદથી બિહારની નદીઓનું વધુ જળસ્તર. ગંડક અને કોસી નદીના જળસ્તર વધતા નદી કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ. પટના આસપાસના વિસ્તારોમાં જીવના જોખમે લોકો પાર કરી રહ્યા છે નદી. બિહારમાં 17 દિવસમાં 12 પુલ તૂટતા 11 એન્જિનિયરોને કરાયા સસ્પેન્ડ. કેટલાક પુલોને નવેસરથી તૈયાર કરવાનો બિહાર સરકારનો આદેશ. ઉત્તર પ્રદેશના બહરાઇચમાં વરસ્યો મુશળધાર વરસાદ. ચારે તરફ બસ જળબંબાકારની સ્થિતિ. મેડિકલ કોલેજમાં પાણી ભરાતા સ્વાસ્થ્ય સેવાઓને અસર. મેડિકલ કોલેજમાં પ્લાયવુડની હોડી ચાલતી હોય તેવો વિડીયો વાયરલ. મુશળધાર વરસાદથી ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં પૂરની સ્થિતિ. ઘાઘરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા નદી કાંઠાના લોકો સ્થળાંતર કરવા મજબૂર. હવે તેજસ્વી યાદવ સંભાળશે આરજેડીની કમાન. પટનામાં આરજેડીના સ્થાપના દિવસ પર લાલુ યાદવે તેજસ્વી યાદવને સોંપી પાર્ટીની બાગડોર. ઓગસ્ટ મહિનામાં ઉથલી પડશે કેન્દ્રની એનડીએ સરકાર તેવો લાલુ યાદવનો દાવો. જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ લાલુ યાદવના દાવાનું કર્યું ખંડન. લાલુ યાદવે હતાશામાં આ પ્રકારનું નિવેદન આપ્યું હોવાની કરી વાત. વર્ષ 2029 બાદ પણ ચાલશે એનડીએની સરકાર. ટીડીપી અને જેડીયુને ગણાવ્યા એનડીએ ગઠબંધનના સ્તંભ. એનડીએ સરકાર ટૂંક સમયમાં ઉથલી પડશે તેવા લાલુ યાદવના દાવાને બિહારના નાયબ મુખ્યમંત્રીએ ફગાવ્યો. મુંગેરીલાલના સપના જોઈ રહ્યા છે લાલુ યાદવ. ઓગસ્ટમાં પ્રધાનમંત્રી મોદી ફરી એક વખત લાલ કિલ્લા પર ફરકાવશે તિરંગો તેવી પણ વિજય સિન્હાએ કરી વાત. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીનો દાવો. લાલુ યાદવના દાવામાં નથી કોઈ દમ. કેન્દ્રની એનડીએ સરકાર છે એકજૂટ. નબળું નહીં રહે ભારત, શ્રેષ્ઠ ભારત હશે. એનડીએ સરકાર પડી જશે તેવા લાલુ યાદવના દાવા પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહના તીખા પ્રહાર. વર્ષ 2015માં નીતિશ કુમારની કૃપાથી સત્તામાં આવી હતી આરજેડી. આગામી ચૂંટણીમાં ફરી એકવાર તેઓ સમેટાઈ જશે માત્ર 22 બેઠક પર. નીટ યુજી પરીક્ષા વિવાદને લઈ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યું સોગંદનામું. નીટ યુજી પરીક્ષા રદ કરવાનો કર્યો વિરોધ. ગેરરીતિ માત્ર પટના અને ગોધરાના કેન્દ્રમાં થઈ હોવાની કરી રજૂઆત. સંરક્ષણ ઉત્પાદનમાં અત્યાર સુધીની સૌથી મોટી વૃદ્ધિ. દેશમાં 2023-24માં સંરક્ષણ ઉત્પાદન 16.8% વધી 1.27 લાખ કરોડ. છેલ્લા એક મહિનામાં ભારતીય શેરબજારમાં 11%નો વધારો. માત્ર 20 ટ્રેડિંગ સેશનમાં આવેલ 10%નો વધારો. સેન્સેક્સના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી ઝડપી. વધુ એક વંદે ભારત ટ્રેનની રાજ્યને મળી શકે છે ભેટ. દિવાળી પહેલા સુરત રાજકોટ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડે તેવી સંભાવના. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વ્હાઇટ ટોપિંગ રોડના કામમાં કોન્ટ્રાક્ટરોના છબરડાનો આરોપ. જોધપુરમાં શ્રદ્ધા સ્કૂલ પાસે 6 મહિના પહેલા બનાવાયેલો રોડ ખોદવાની પડી ફરજ. રોડ નીચે પાણીના નિકાલ અને ગટરના પાણીના નિકાલ માટેની કેચપીટ દબાઈ હોવાથી કરાયું ખોદકામ. રથયાત્રાને લઈ એએમટીએસ અને બીઆરટીએસના કેટલાક રૂટમાં કરાયો ફેરફાર. નરોડા ગામથી ઇસ્કોન 4 રસ્તા, સિવિલથી કાલુપુર, આરટીઓ સર્ક્યુલર અને આરટીઓ એન્ટી સર્ક્યુલર રૂટ પર બીઆરટીએસ બસ રહેશે બંધ. તો એએમટીએસના 10 રૂટ પર બસ ન દોડાવવાનો નિર્ણય. વિરાટ અને રોહિત શર્મા વગર ઝિમ્બાબ્વે સામે નવી શરૂઆત કરશે ભારતની યુવા ટીમ. આજથી શરૂ થશે 5 મેચની T20 સિરીઝ. અભિષેક શર્મા અને રિયાન પરાગને ટીમમાં મળ્યું સ્થાન. પ્રધાનમંત્રી મોદી અને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સાથેની મુલાકાતનો વિડીયો પીએમઓએ કર્યો જાહેર. વિશ્વ ચેમ્પિયન્સે પ્રધાનમંત્રી સાથે પોતાના અનુભવો અંગે કરી વાતચીત. વિશ્વકપના અનુભવ વિશે પણ કરી ચર્ચા.
સ્વદેશ પરત ફરતા જ ટીમ ઇન્ડિયા પર ભેટ સોગાદનો વરસાદ. મહારાષ્ટ્ર સરકારે T20 વર્લ્ડ ચેમ્પિયન માટે 11 કરોડ રૂપિયાના ઇનામની કરી જાહેરાત. ટીમ ઇન્ડિયાએ દિલ જીતી લીધું હોવાની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી વાત. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાના સરકારી નિવાસ વર્ષા બંગલોમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનું કર્યું સ્વાગત. કપ્તાન રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે અને સૂર્યકુમાર યાદવનું કર્યું સન્માન. ખુલ્લામ અને સૂર્યકુમારના કર્યા વખાણ. મહારાષ્ટ્ર વિધાનસભા પરિસરમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનું કરાયું ભવ્ય સ્વાગત. વિશ્વ વિજેતાઓ માટે લાલ જાજમ પાથરીને કરાયું સ્વાગત. ઢોલ નગારા અને મહારાષ્ટ્રના પારંપરિક ડાન્સની સાથે ચેમ્પિયન્સ પર કરાઈ પુષ્પવર્ષા. યુવા ખેલાડીઓને તમામ પ્રકારની મદદ કરવાનો મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ આપ્યો ભરોસો. હૈદરાબાદમાં ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ સિરાજનું શાનદાર સ્વાગત. એરપોર્ટ પર પ્રશંસકોની ભીડે ઘેર્યા. સિરાજની એક ઝલક મેળવવા માટે ઉમટી પડી જનમેદની. 11 ઓગસ્ટે બેપાડીમાં યોજાશે નીટ પીજીની પરીક્ષા. NBEMSના અધ્યક્ષ ડોક્ટર અભિજાત શેઠે જાહેર કરી SOP. નિર્વિવાદિત અને પારદર્શી પદ્ધતિથી પરીક્ષા યોજાશે તેવો પણ કર્યો દાવો. શહીદ અગ્નિવીર અજય કુમારને લઈને રાહુલ ગાંધીનો દાવો. શહીદ પરિવારને હજુ સુધી નથી મળ્યું વળતર. વીમા કંપનીએ નથી ચૂકવી રકમ. સરકારે પણ નથી કરી કોઈ મદદ.